હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. કેનેડાની અંદર ફરી એક વખત બદલાવો થઈ ગયા છે, કારણ કે લગભગ બધી પ્રોસેસો અત્યારે લેટ થઈ રહી છે. નવા સમયો હવે લાગુ પડવાના છે. ઘણા લોકોને બી કન્ફ્યુઝન હશે કે સર ઓલરેડી મારા તો ટાઈમિંગ નીકળી ગયા છે તો બી વિઝા કેમ નથી આવ્યા. તો એ લોકો આજનો વિડીયો ખાસ જોવે, કારણ કે બધા વિઝાના પ્રોસેસિંગ ટાઈમ, સ્પાઉસ વિઝા, વિઝિટર વિઝા, સ્ટડી વિઝા, પેરેન્ટ્સના વિઝા, આ બધા પ્રકારના વિઝા, ઇકોનોમિક પ્રોગ્રામ્સના વિઝા, દરેકના જે કેનેડાએ નવા નિયમો લાગુ કર્યા છે અથવા નવા પ્રોસેસિંગ ટાઈમ લાગુ કર્યા છે, આપણે વન બાય વન શાંતિથી આને આગળ જોશું તો આપણને સમજાઈ જશે. વિઝિટર વિઝાથી આપણે સ્ટાર્ટ કરીએ અને દરેક વિઝાના પ્રોસેસિંગ ટાઈમ હું તમને કહીશ. તમારે જો નોટ ડાઉન કરવા છે તો પેન પેપર લઈ લો, આપણે આગળ સ્ટાર્ટ કરીએ છીએ. ત્યારબાદ અથવા અત્યારે બી તમારી કોઈ કોમેન્ટ્સ તમને જો લાગતું હોય તો કોમેન્ટ કરજો કે ભાઈ કંઈ પૂછવું છે, કોઈ અલગ સવાલ છે તો અમે સોલ્વ કરવાની કોશિશ કરતા રહીશું. હવે તો કે આપણે આગળ વધીએ છીએ. જ્યાં આગળ સૌથી પહેલું સ્ટાર્ટ કરું, વિઝિટર વિઝાઓમાં જે લોકો બી 16 દિવસ 26 દિવસ આ લોકો રાહ જોતા હતા, એ લોકો માટે 31 વર્કિંગ ડેનો હવે ટાઈમ કરી દેવામાં આવ્યો છે. એટલે હવેથી 31 વર્કિંગ દિવસ તમારા લાગી શકે તો તમે તમારી જ્યારે ફાઇલ પુટ ઓન કરી છે એ ડેટથી તમે આને કેલ્ક્યુલેટ કરી શકો છો. ત્યારબાદ અગર જો આપણે આગળ જઈએ વિઝિટર વિઝા તે, પરંતુ ઇનસાઇડ કેનેડાથી આપણે જોઈએ તો 14 ડેઝનો ટાઈમ કરી દેવામાં આવ્યો છે. ત્યારબાદ વિઝિટર વિઝા એક્સટેન્શનવાળા માટે એટલે કે 202 દિવસનો ઓફિશિયલ ટાઈમ કરી દેવામાં આવ્યો છે. સુપર વિઝા પેરેન્ટ્સ અને ગ્રાન્ડ પેરેન્ટ્સની જે વાત હોય 99 વર્કિંગ દિવસનો ટાઈમ કરવામાં આવ્યો છે. હવે તો કે તમને લોકોને એક ખાસ કહું કે હાઇપ કરવાનું ના ભૂલતા. વિડીયોને તમારા એક બટન દબાવવાથી ઘણા લોકો સુધી માહિતી પહોંચશે. સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન, જે કોમેન્ટ સેક્શન હોય ત્યાં આમ સ્લાઇડ કરશો એટલે હાઇપનો ઓપ્શન્સ આવશે. જે અવેલેબલ હશે, જે લોકો ક્વોલિફાય હશે એ લોકોને જ ઓપ્શન્સ આવશે. આવે એટલીસ્ટ એટલે વિડીયોને હાઇપ કરી દેજો અને મેક્સિમમ લોકોને શેર કરતા રહેજો. સ્ટડી પરમિટની વાત કરીએ, 3 વીકનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે. પહેલાં પણ આ 3 વીક્સનો ઓફિશિયલ ટાઈમ હતો, પરંતુ 3 વીકના ઓફિશિયલ ટાઈમમાં ત્યારે વિઝા આવવાનો જે સમય હતો એ 1 વીકમાં, ઘણાના 10 દિવસમાં, ઘણાના 12 દિવસમાં આવી જતા હતા. અત્યારે ફરી જો હું તમને કહું તો એક એવરેજ સરેરાશ કહું કદાચ તો 3 વીક્સના અલ્ટિમેટલી 21 દિવસની અંદર અથવા તો 20 દિવસ કે 25 દિવસે બી વિઝા આવી રહ્યા છે. તો થોડું આ લેટ થયું છે. ઇનસાઇડ કેનેડાથી જે સ્ટડી પરમિટ એપ્લાય કરતા હો 11 વીકનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે. સ્ટડી પરમિટ એક્સટેન્શનવાળા 173 દિવસ છે તો બેટર છે. જે લોકો બી સ્ટડી પરમિટ એક્સટેન્ડ કરાવવાની હોય એ લોકો 6 મહિના પહેલેથી આ પ્રાયોરિટી ચાલુ કરે. વર્ક પરમિટવાળા માટે એક સારી વાત કહેવાય કે આઉટસાઇડ કેનેડાથી જેટલા બી વર્ક પરમિટ એપ્લાય કરતા હતા 6 વીકનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે. 6 વીકનો ઓફિશિયલ ટાઈમ એટલે બહુ જ એક સારી વાત કહેવાય કે 1.5 મહિનાની અંદર આ પ્રોસેસ, જે વર્ક પરમિટ પહેલાં કદાચ 6 મહિને 8 મહિને આવતી હતી, એનો પ્રોસેસ ટાઈમ ઓછો કરી દેવામાં આવ્યો છે. ઇનસાઇડ કેનેડાથી જે લોકો વર્ક પરમિટ એપ્લાય કરે એ લોકો માટે 181 દિવસનો ઓફિશિયલ ટાઈમ એટલે કે 6 મંથનો ઓફિશિયલ ટાઈમ થઈ ગયો કહેવાય. સિઝનલ એગ્રીકલ્ચર વર્ક પરમિટ 8 જ દિવસ કે 11 જ દિવસમાં આવતી હતી અને 38 દિવસનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે. આઈસી ક્લાસની જો આપણે વાત કરીએ છીએ વર્ક પરમિટની 5 વીકનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે. મેં ઘણા બી વિડીયોમાં કીધું એ જ મુજબ આ ખાલી એક જાણકારી માટે છે, કારણ કે આઈસી ક્લાસની અંદર જે કન્ટ્રી લિસ્ટ છે એમાં ભારતનો ક્યાંય વારો નથી. હવે તો કે ઇલેક્ટ્રિક ટ્રાવેલ ઓથોરિટી ETA ની આપણે વાત કરીએ, આનો ઓફિશિયલ ટાઈમ જનરલી 5 મિનિટ લખવામાં આવ્યો છે અહેવાલમાં. એનું રીઝન સમજાવું 5 મિનિટ કેમ. આ ETA ટાઈમ આપણે પહેલાં ક્યારેય ડિસ્કસ એટલે ના કરતા કે આ કોઈ મેન્ડેટરી વસ્તુ ન કહેવાય, પરંતુ નોર્મલી મને હમણાં 1-2 ક્લાયન્ટ મળવા આવ્યા હતા ત્યારે એમની વાત પરથી મને ખ્યાલ આવ્યો કે એમની સાથે પાસ્ટમાં અમુક ફ્રોડ્સ થયું છે ETA બેઝ ઉપર. તો હું તમને કહું ETA કોઈ એવી ટફ વસ્તુ નથી, તમે જાતે બી ક્રિએટ કરી શકો. તો કોઈ તમને કદાચ ETA પ્રૂફ ઉપર કોઈ પ્રકારે તમે લાગતું હોય કે ડાઉટફુલ હોય અને આ પ્રૂફ ઉપર, તો તમે સાવધાન રહેજો અને બચજો. એટલા માટે મેં આજે ડિટેલ શેર કરી છે. હવે તો કે ઇકોનોમિક ઇમિગ્રેશનની આપણે વાત કરીએ, એટલાન્ટિક ઇમિગ્રેશન પ્રોગ્રામ AIP પ્રોગ્રામની વાત કરીએ, ઓફિશિયલ ટાઈમ 12 મહિનાનો કરવામાં આવ્યો છે. ઇકોનોમિક ઇમિગ્રેશન નથી, પરંતુ કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસવાળા માટે નવો સમય છે, 5 મહિનાનો કરવામાં આવ્યો છે. કેરટેકર્સના જે પ્રોગ્રામો છે, હોમ ચાઇલ્ડ કેર પ્રાઇવેટ પાયલોટ પ્રોગ્રામની વાત કરું 23 મહિનાનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે. અને હોમ સપોર્ટ વર્કરવાળો પ્રોગ્રામ છે 17 મહિનાનો ટાઈમ કરવામાં આવ્યો છે. આની અંદર એક વસ્તુ કહી દો, આ બંને પ્રોગ્રામમાં 2 કેટેગરી હોય છે, 6 મહિનાના એક્સપિરિયન્સવાળા
અને 12 મહિનાના એક્સપિરિયન્સવાળા. આ બંનેના ટાઈમિંગ જે હોય છે એ અલગ અલગ હોય છે, એટલે તમે લોકો બી કદાચ જો નોટ ડાઉન કરતા હોય તો આ પોઈન્ટ્સ ખાસ નોટ ડાઉન કરજો. પ્રોવિઝ નોમિની પ્રોગ્રામની જો વાત કરીએ વાયા એક્સપ્રેસ એન્ટ્રી હોય છે તો 8 મહિનાનો ટાઈમિંગ બતાવે છે, અને વગર એક્સપ્રેસ એન્ટ્રી જો એપ્લાય કરો છો તો 19 મહિનાનો ઓફિશિયલ ટાઈમ હવેથી લાગી શકે છે. સેલ્ફ એમ્પ્લોયડ પર્સનના જે કેટેગરી છે આમાં 58 મહિનાનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે. સ્કિલ વર્કર ફેડરલ વિઝાની જો આપણે વાત કરીએ 6 જ મહિનાનો ઓફિશિયલ ટાઈમ કરી દેવામાં આવ્યો છે. સ્કિલ વર્કર ક્યુબેકની જો તમે વાત કરો છો તો 9 મંથનો ઓફિશિયલ ટાઈમ છે, અને સ્ટાર્ટઅપ વિઝા જે સ્ટાર્ટઅપ વિઝાની વાત કરો તો 51 મહિનાનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે. આ સ્ટાર્ટઅપ વિઝા રિગાર્ડિંગ લગભગ બહુ ઓછા લોકોને ખબર છે, અથવા તો આનું નેગેટિવ માર્કેટિંગ વધારે છે લોકોને, પરંતુ જો આની ડિટેલ જાણવી હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો, કારણ કે આ એક બહુ સારો પ્રોગ્રામ હોય છે. સ્ટાર્ટઅપ વિઝા અલગ પ્રકારનો એક પ્રોગ્રામ છે. આની આખી ડિટેલ જાણવી હોય તો હું એક નંબર ઉપર રિફ્લેક્ટ કરાવું છું, ત્યાં અપોઇન્ટમેન્ટ બુક કરી અને તમે મળી શકો છો, તો તમને આની વધારે જાણકારી મળી શકે છે. સ્પાઉસ અને કોમન લો પાર્ટનરના વિઝાઓની જો આપણે વાત કરીએ, ઇન ક્યુબેકથી હોય છે તો 38 મહિનાનો ટાઈમ કરી દેવામાં આવ્યો છે. આઉટસાઇડ ક્યુબેક હોય સ્પાઉસ અને કોમન લો પાર્ટનરની જો વાત કરીએ તો 34 મહિનાનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે. આ ટાઈમ બી વધી ગયો છે, પહેલાં ઓછો હતો, અત્યારે વધારવામાં આવ્યો છે. સ્પાઉસ લો કોમન પાર્ટનર જ તે, પરંતુ મેઇન એપ્લિકન્ટ જો ક્યુબેકમાં રહેતા હોય તો 37 મહિનાનો ટાઈમ કરવામાં આવ્યો છે, અને ક્યુબેક બહાર રહેતા હોય એટલે કે આઉટસાઇડ ક્યુબેક સિવાયના કોઈ બી પ્રોવિન્સમાં રહેતો હોય મેઇન એપ્લિકન્ટ અને એના સ્પાઉસને બોલાવે છે તો 11 મહિનાનો અત્યારે ઓફિશિયલ ટાઈમ કરી દેવામાં આવ્યો છે. ડિપેન્ડન્ટ ચાઇલ્ડના વિઝાની જો આપણે વાત કરીએ તો 5 મંથ્સનો ઓફિશિયલ ટાઈમ કરી દેવામાં આવ્યો છે, અને પેરેન્ટ્સ અને ગ્રાન્ડ પેરેન્ટ્સ જે લગભગ હવે આપણે એવી વાત કરીએ કે 28 જુલાઈથી જે સ્ટાર્ટ થયું છે ત્યાં આગળ ઓલરેડી પેરેન્ટ્સ ગ્રાન્ડ પેરેન્ટ્સના પીઆરની વાતો છે, ત્યારબાદ સુપર વિઝા એન્ડ પેરેન્ટ્સ ગ્રાન્ડ પેરેન્ટ્સના જો આ વિઝાની વાતો કરીએ, ઇન ક્યુબેકમાંથી સ્પોન્સર કરવામાં આવશે 48 મહિનાનો ટાઈમ છે, અને આઉટસાઇડ ક્યુબેકમાંથી સ્પોન્સર જો કરવામાં આવ્યા હોય પેરેન્ટ્સ અથવા ગ્રાન્ડ પેરેન્ટ્સને તો 36 મહિનાનો ટાઈમ લાગી શકે છે. હ્યુમેટેરિયન ગ્રાઉન્ડની જો આપણે વાત કરીએ છીએ, આઉટસાઇડ ક્યુબેકવાળાની આપણે વાત કરી રહ્યા છીએ, 24 મહિનાનો ટાઈમિંગ છે. ઇનસાઇડ ક્યુબેકવાળાનો 48 મહિનાનો ટાઈમ બતાવી રહ્યા છે. પરમેનન્ટ રેસિડન્સ કાર્ડની વાત કરીએ, આ બી મને લગભગ હજી થોડા ટાઈમ પહેલાં જ કોઈ ક્લાયન્ટ મળ્યા એ વાત કરી રહ્યા હતા કે આ પહેલાં આ ડેઝ છે 23 ડેઝ ઓનલી હતા. હવેના સિનારીઓમાં 45 ડેઝ જેવું લાગે છે, જ્યારે પીઆર લેટર ઇસ્યુ થાય અને ત્યારબાદની જે ફોર્માલિટીઝ પ્રોસેસ હોય છે આ પતે એ ત્યારબાદ તમારું પીઆર કાર્ડ જે ઇસ્યુ થતું હતું, જે આપણે ડ્રાઇવિંગ લાઇસન્સ જેવું, એ કાર્ડ લગભગ 23 ડેઝમાં આવી જતું હતું. અત્યારના સિનારીઓની અંદર આ કાર્ડ આવતા 45 ડેઝ તમને વર્કિંગ ડેઝ છે તો તમને લાગુ પડી શકે છે. જેટલી બી માહિતી અમારી પાસે આવી છે અને બહુ સરળ કરી અને સીધી તમને પહોંચતી કરવાની કોશિશ કરી છે. જો અમારી કોશિશ સારી લાગી હોય તો એક તો વિડીયોને લાઇક કરી દેજો, વિડીયોને હાઇપ કરી દેજો, અને અમારી એક નાની રિક્વેસ્ટ ઉપર કામ કરજો કે વિડીયોને મેક્ઝિમમ લોકોને શેર કરજો. ઘણા વિડીયોમાં કહું છું એની જેમ, કદાચ તમે શેર કરી દેશો તો કંઈ તમને ખર્ચ નથી આવી જવાનો, તો બેટર છે શેર કરી દો. એક કહેવાય ને કે હ્યુમન નેચરની એક બાઉન્ડ્રીઝ હોય, હું શું કામ કરું, આ બાઉન્ડ્રીઝ તમે તોડશો એ તમારા માટે જ ફાયદાકારક હોય છે. જો કદાચ તમે વિડીયો મેક્સિમમ લોકોને શેર કરશો ને તો એનાથી કંઈ તમારું કોઈ વસ્તુ તમને ખર્ચો નથી આવી જવાનો યા નુકસાન નથી થઈ જવાનું. તો શું કામ એને પછી એક બટન દબાવતા બી અચકાવું છો. મેક્સિમમ લોકો સુધી વિડીયો શેર કરતા રહ્યો. સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશનને ઓલવેઝ સપોર્ટ કરતા રહ્યો. અને બીજા કંઈ તમારા હજી બી સવાલ વધે તો કોમેન્ટ કરી શકો છો. આપણે શાંતિથી એની અંદર ડિસ્કસ કરવાની કોશિશ કરશું અથવા સોલ્યુશન આપવાની કોશિશ કરતા રહીશું. બાકી કંઈ બી તમને અમારા રિગાર્ડિંગ ક્વેશ્ચન્સ હોય, અમારા રિગાર્ડિંગ કોઈ બી કમ્પ્લેન્સ હોય તો બી તમે કોમેન્ટ કરી શકો છો. અને મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.